ભાવનગર મહાનગરપાલિકાનું પરિણામ આખરે સ્પષ્ટ થયું છે। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પૂર્ણ થયા બાદ સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। એક વખત ફરીથી ભાજપે ભાવનગર મહાનગરપાલિકામાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે। ભાજપે કુલ 44 બેઠકો જીતીને ફરી બહુમતી હાંસલ કરી છે। ખાસ વાત એ છે કે વર્ષ 2021માં પણ ભાજપે 44 બેઠકો મેળવી હતી અને હવે 2026માં પણ એ જ આંકડો ફરી દોહરાવ્યો છે। બીજી તરફ કોંગ્રેસને માત્ર 8 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે। 2021માં પણ કોંગ્રેસને 8 બેઠકો મળી હતી અને આ વખતે પણ પરિણામમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। બેઠકો તો જાળવી રાખી, પરંતુ જનસમર્થનમાં વધારો કરવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ હોવાનું માનવામાં આવે છે। કોંગ્રેસ માટે સૌથી મોટો ઝટકો એ છે કે ચહેરાઓ બદલાયા, ઉમેદવારો બદલાયા, પરંતુ પરિણામ બદલાયું નથી। એટલે કે પાર્ટી માટે આ ચૂંટણી આત્મચિંતનનો વિષય બની છે। આ વચ્ચે કુંભારવાડા વોર્ડમાંથી કિશન મેર વિજેતા બનતા રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણીના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડી મહત્વની જીત નોંધાવી છે। ભાવનગરની રાજનીતિમાં હવે આગામી દિવસોમાં જીત અને હારને લઈને ચર્ચાઓ વધુ તેજ બનવાની સંભાવના છે। ભૂપેન્દ્રસિંહ ચિત્રા ફુલસર વોર્ડમાં આખી પેનલ વિજેતા થઈ છે ભાજપની, શું કહેશો? ભાજપની પેનલ વિજય થઈ છે। આ જીત જે છે એ અમારા કાર્યકર્તાના, બૂથના કાર્યકર્તાની વિજય છે। એક એક કાર્યકર્તા 5 વર્ષની અંદર જે 210 કરોડના વિકાસના કાર્યો કર્યા તેને જન સુધી લઈ ગયા અને અમારો કાર્યકર્તા હંમેશા નાની નાની વાતમાં દરેક લોકોની ચિંતા કરી છે, લોકોની વચ્ચે ઊભા રહ્યા છે, લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી થયા છે। દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા અમે સફળ થયા છે, ત્યારે આ વિકાસના કાર્યોની વિજય છે। આવતા 5 વર્ષમાં શું હવે અગ્રણી તમારું કામ રહેશે? પહેલા તમારા વોર્ડમાં જે રીતે આપણે જાણી રહ્યા છે, નવા બ્રિજ બની રહ્યા છે, સિટી બસનો પણ વધારો થઈ રહ્યો છે, હજી આરોગ્ય ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ કામ અમે કરવાના છીએ। કારણ કે આ સતત 7મી વખત વિકાસ કાર્યોને લીધે જ ભારતીય જનતા પાર્ટીને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે, ત્યારે વિકાસ કાર્યને સતત વેગવંતું કરાવવાનું કાર્ય અમારા તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ કરશે। ભૂપેન્દ્રસિંહ ખૂબ લડાયક નેતા છે, પોતાના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, કોર્પોરેશનમાં છે, બોર્ડમાં છે, તે ખૂબ જ લડાયક રીતે મૂકતા હતા। શું આ તેની જીત છે? જી ચોક્કસ, લોકોના પ્રશ્નો બોર્ડમાં મૂકવા એ અમારું કામ છે। લોકોના પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રશ્ન હોય એ મહાનગરપાલિકામાં રજૂ કરવા, એના પ્રશ્નનું નિરાકરણ લાવવું, એના પ્રતિનિધિ છે, ત્યારે મહાનગરપાલિકામાં દરેક પ્રશ્નો, લોકોનો પ્રશ્ન લેવો, ઉઠાવવો, વાત કરવી અને એનું નિરાકરણ લાવવું આ જ અમારું કાર્ય છે અને એ કાર્ય કરવામાં અમે સફળ થયા। તેથી જ અમને પ્રજાના આશીર્વાદ મળ્યા છે।